નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીની એકમ કસોટીનું એકદમ સાચું સોલ્યુશન કરીશું. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. આ એકમ કસોટી તારીખ 1/2/2025ના રોજ લેવાયેલી છે. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આપણે એકદમ સાચું સોલ્યુશન કરીશું. તો એમાં પહેલો પ્રશ્ન મિત્રો જોઈએ એ પહેલાં હું તમને જણાવી દઉં, જો તમે ચેનલની અંદર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા જેટલા પણ બીજા મિત્રો છે એમના સુધી આ વિડીયોને શેર કરી દેજો. હવે મિત્રો જુઓ, પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો એમાં શું આપેલું હતું કે ફકરો વાંચીને એની અંદરથી આપણે જવાબ આપવાના હતા. તો તમને કયા વર્ગ શિક્ષકે તમને જે ફકરો ટીક કરાવો એ પ્રમાણે તમે જોઈ લેજો. પહેલો ફકરો છે એની અંદર પહેલો પ્રશ્ન એવો છે, હુ વેર જમ્પી મંકીઝ ફ્રેન્ડ, મતલબ જમ્પી વાંદરાના કોણ કોણ મિત્ર હતા. તો એમાં મિત્રો જવાબ આવશે પહેલું એક તો પેરી ફ્રોગ એન્ડ ડેની ડિયર. બીજો પ્રશ્ન છે, વોટ વોઝ ધ નેમ ઓફ ધ મંકી, મતલબ વાંદરાનું નામ શું હતું. તો એમાં જવાબ આવશે મિત્રો જમ્પી. ત્રીજો છે, રાઇટ ધ નેમ્સ ઓફ ધ ગેમ્સ મેન્શન ઇન ધ પેરેગ્રાફ, મતલબ ફકરાની અંદર કઈ કઈ રમતો મેન્શન કરવામાં આવેલ હતી. તેમાં જવાબ આવશે મિત્રો હાઇડ એન્ડ સીક. પછી એક બીજી ગેમ આવશે બેડમિન્ટન અને એક ત્રીજી ગેમ આવશે ખોખો. ચોથો પ્રશ્ન છે, ધેર વેર ફ્લાવર એવરીવેર, ટ્રુ ઓર ફોલ્સ, એમ કે ત્યાં ફૂલો ગમે ત્યાં પડ્યા હતા, સાચું કે ખોટું. તો એ વાક્ય ખોટું થશે, તો ફોલ્સ આવશે. પાંચમો પ્રશ્ન, રાઇટ અ સિમિલર વર્ડ ફોર ગાર્ડન ફ્રોમ ધ પેરેગ્રાફ, મતલબ ફકરાની અંદરથી ગાર્ડનનો સેમ ટુ સેમ સમાનાર્થી શબ્દ શોધવાનો હતો. તો એમાં જવાબ આવશે મિત્રો પાર્ક. ઓકે, હવે બીજો ફકરો, એની અંદર પહેલો પ્રશ્ન છે, હુ નેવર શેર ધીસ ફૂડ, મતલબ કોણ કોઈ દિવસ ખોરાક શેર કરતું નહીં, બીજાને આપતું નહીં. તો એમાં જવાબ આવશે ધ રેબિટ નેમ્ડ રાજુ, મતલબ સસલું અને જેનું નેમ શું હતું, રાજુ હતું. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ મોહનભાઈ બિગિન ટુ ટેલ, મતલબ મોહનભાઈ શું કહેતા હતા. તો મોહનભાઈ શું કીધું હતું કે વાર્તા, એટલે શું લખશે, આ સ્ટોરી અબાઉટ અ ગ્રેડી રેબિટ, મતલબ લાલચી સસલાની વાર્તા કીધી હતી. ત્રીજો છે, વોઝ ધ રેબિટ ગ્રેડી, મતલબ સસલું લાલચી હતું. તો એમાં યસ જવાબ આવશે. ચોથો પ્રશ્ન, ધ નેમ ઓફ ધ રેબિટ વોઝ કાજુ, મતલબ સસલાનું નામ કાજુ હતું, સાચું કે ખોટું. તો શું આવશે, ખોટું, એટલે ફોલ્સ જવાબ થશે. અને પાંચમો પ્રશ્ન, રાઇટ એન ઓપોઝિટ વર્ડ ફોર વિથઆઉટ ફ્રોમ ધ પેરેગ્રાફ, મતલબ વિરોધાર્થી શબ્દ લખવાનો અને એ પણ ક્યાંનો, વિથઆઉટનો. તો એમાં આવશે વિથ. વિથઆઉટનો મતલબ થાય એના વગર અને વિથ એટલે સાથે થાય. ઓકે, હવે ત્રીજો ફકરો, એમાં પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ મીતા એન્જોય, મતલબ મીતા શું એન્જોય કરતી હતી. તો જો પહેલું તમે લાઇનમાં આપેલ છે કે સી એન્જોય લાઇક લુકિંગ એટ ધ વેહિકલ પાસિંગ બાય. ઓકે, બીજો પ્રશ્ન છે, વેર ડીડ મીતા વોક એવરી ડે, મીતા ક્યાં રોજ જાય છે. તો મીતા વોકડ સ્કૂલ એવરી ડે, રોજ ક્યાં જાય છે, સ્કૂલ. ત્રીજો, રાઇટ ધ નેમ્સ ઓફ વેહિકલ મેન્શન ઇન ધ પેરેગ્રાફ, મતલબ ફકરાની અંદરથી જે વેહિકલ મતલબ સાધનોના નામ આપેલા છે, વાહનોના, એમના નામ લખવાના હતા. તો એમાં એક સ્કૂટર તમને દેખાય છે, પછી કાર અને બસ, આ ત્રણ વસ્તુ છે, સ્કૂટર, કાર અને બસીસ. ઓકે, ચોથો પ્રશ્ન કે મિતાલી વોઝ ક્યુરિયસ, ટ્રુ ઓર ફોલ્સ, મતલબ મિતાલી એકદમ ઉત્સુક હતી, સાચું ખોટું. તો ખોટું આવશે, ફોલ્સ. પાંચમું છે, રાઇટ એન ઓપોઝાઇટ વર્ડ ફોર નાઇટ ફ્રોમ ધ પેરેગ્રાફ, નાઇટ શબ્દનો વિરોધાર્થી શબ્દ ફકરાની અંદરથી શોધવાનો હતો. તો નાઇટ એટલે રાત્રિ, તો એનો વિરોધાર્થી શું થાય, ડે. તો ડે, એનો જવાબ આવશે ડે. પછી આપણે ચોથો પેરેગ્રાફ કરશું કે નળાબેટ ઇઝ અ બોર્ડરવાળો ફકરો છે ને, એમાં પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ નળાબેટ ફેમસ ફોર, મતલબ નળાબેટ શા માટે ફેમસ છે, મતલબ પ્રખ્યાત છે. તો એની અંદર જવાબ આવશે મિત્રો એક તો પહેલું નળેશ્વરી માતા ટેમ્પલ, અને બીજું આવશે ઇન્ડો પાક બોર્ડર, અને ત્રીજું BSF, જો લખેલ છે BSF પરેડ. પછી બીજો પ્રશ્ન, વેર ઇઝ નળાબેટ, નળાબેટ ક્યાં છે. તો નળાબેટ એ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટની અંદર સુઈગામ તાલુકામાં છે. તો ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠા, આ પહેલી લાઈન આખી આવી જાય છે એમાં જવાબ. ત્રીજો પ્રશ્ન, ઇઝ નળાબેટ નોન ફોર ધ સીમા દર્શન પ્રોજેક્ટ, મતલબ નળાબેટ એ જાણીતું છે સીમા દર્શન માટે. તો યસ, કારણ કે ત્યાં બોર્ડર આવેલી છે ભારત પાકિસ્તાનની. તો ત્રીજામાં યસ આવશે. ચોથો પ્રશ્ન છે, ઇટ ઇઝ ડેવલપ્ડ બાય ધ ગુજરાત ટેકનિકલ ડિપાર્ટમેન્ટ, ટ્રુ ઓર ફોલ્સ. તો ફોલ્સ આવશે. પાંચમું છે, રાઇટ એન ઓપોઝિટ વર્ડ ફોર અનનોન ફ્રોમ ધ પેરેગ્રાફ, મતલબ તમારે અનનોન શબ્દનો ઓપોઝિટ એટલે વિરોધી શબ્દ લખવાનો છે. તો અનનોન એટલે અજાણીતું, તો નોન થઈ જશે, નોન એટલે જાણીતું. ઓકે, હવે આગળ આપણે બીજું જોઈએ કે જેમાં શું આપેલું હતું તમને, કે શબ્દ આપેલા છે અથવા અક્ષર આપેલા છે ABCDના, એના ઉપરથી આપણે સ્પેલિંગ બનાવવાના હતા.
તો એસ છે તો એના ઉપરથી ઘણા બધા બને, સન બને, સેટ બને, તમારે જે બનાવો હોય તો તમે જે બનાવ્યું કોમેન્ટમાં લખજો કયા બનાવ્યા હતા. ઓકે, તો એસ ઉપરથી સન બનાવવા પહેલાં. બીજું ટી છે તો ટી ઉપરથી ટ્રી, ટ્રી એટલે ઝાડ. ત્રીજું એફ છે તો એફ ઉપરથી ફ્લાવર, જે ફૂલ થાય, અથવા ફિશ બનાવતો હોય ચાલે, જે માછલી થાય. ચોથો પ્રશ્ન છે એ, તો એમાં એપલ બનશે. પાંચમામાં જે આપેલો છે તો એનું જંગલ બનશે, જ્યુસ બનશે. તમે શું બનાવ્યું કોમેન્ટ કરતા રહેજો. પછી પહેલું આપેલ છે એન, તો એના ઉપરથી નેસ્ટ બનશે. બીજું પી છે તો એના ઉપરથી પોટ બની શકે, પોટ એટલે માટલું થાય. ઓકે, પછી ત્રીજું છે ઓ, ઓ એટલે ઓરેન્જ બનશે એના ઉપરથી. ચોથું છે એમ, એમ ઉપરથી મંકી બને, મેંગો બને, તમે જે બનાવ્યું હોય. પછી પાંચમું છે કે, તો કે ઉપરથી કાઇટ બને. ઓકે, પછી એ આપેલો છે ફરી, એ ઉપરથી એન્ટ બનશે. બી આપેલો છે એના ઉપરથી બોલ બનશે. ડી આપેલ છે એના ઉપરથી ડોગ બનશે. જી છે એના ઉપરથી ગોટ બનાવીએ. અને એચ આપેલું છે એના ઉપરથી હોર્સ બનશે, અથવા હેન પણ બનાવી શકો. તમને જે સ્પેલિંગ આવડતું હોય તમારે બનાવવાનો હતો. પછી સી આપેલું છે એના ઉપરથી કેટ બની જાય. ટી આપેલું છે એના ઉપરથી ટોય બની જાય. ઓ આપેલું છે એના ઉપરથી ઓરેન્જ બની જશે. એમ આપેલું છે એના ઉપરથી તમે આગળ જો મંકી બનાવ્યું હોય તો આમાં શું બનાવશું, મેંગો બનાવી દેવાનું. પછી પાંચમું એન આપેલ છે, એન ઉપરથી તમે આગળ જો નેસ્ટ એટલે માળો બનાવેલો હોય તો એન ઉપરથી તમે બીજું શું બનાવી શકો, ન્યૂઝ બનાવી શકો. NEWS, ન્યૂઝ એટલે સમાચાર. ઓકે, ફરી જુઓ પાંચમામાં એચ આપેલું છે એટલે એના ઉપરથી હોર્સ બને. તમને જે વર્ગ શિક્ષકે આપ્યો હોય ટીક કરાવો એના ઉપર તમે લખવાના. એમ આપેલો છે એમ ઉપરથી બીજો શું શબ્દ બનશે, મેપ બની જાય. મેપ એટલે નકશો. આર આપેલ છે, આર ઉપરથી રેટ બની જાય, રોઝ બની જાય. ઓકે, ચોથું છે એલ, એલ ઉપરથી શું બને, લેપર્ડ બને. પછી લોટસ બની જાય. અને પાંચમું પી છે, પી ઉપરથી પેરેટ પણ બનાવી શકો છો. પછી પોટ તો આગળ આપણે લઈ લીધું. તો બીજું શું બને પી ઉપરથી, કે પોમેગ્રેનેટ બની જાય. પોમેગ્રેનેટ એટલે દાડમ થઈ જાય. પિજન બનાવી શકો એટલે કે કબૂતર થઈ જાય. તમને જે સ્પેલિંગ આવડતું હોય તમારે બનાવવાના હતા. ઓકે, તો મિત્રો આજના વિડીયો માટે આપણે આટલું જ રાખીશું. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કરી દો. આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો. તમારા જે બીજા મિત્રો છે એમને શેર કરી દેજો. ઓકે, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.